કેમ છો? મજામાં? સુવાકરની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણું જીવન ઘણા બધા ચઢાવ ઉતારથી બનેલું છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે અનિશ્ચિતતા, અનસર્ટેનિટી. મેં લખ્યું છે કે આપણું જીવન ઘણી બધી અનિશ્ચિતતાઓથી ભરેલું છે, તો આપણે આપણી જાતને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રાખવી પડશે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે અનિશ્ચિતતાની છે, અનસર્ટેનિટીની છે. મારા મિત્રો, આપણે ઘણી વખત આપણા જીવનમાં ઘણી બધી યોજનાઓ બનાવીએ છીએ. તે પ્રમાણે આપણે વિચારીએ કે તે પ્રમાણે જ થવું જોઈએ, પણ છતાં પણ આપણા પ્લાન પ્રમાણે, યોજનાઓ પ્રમાણે નથી થતું. અને ઘણી બધી અનિશ્ચિતતાઓ આપણી યોજનાઓ ઉપર ઠંડુ પાણી રેડી દે છે. તો આમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે કે જ્યારે અનિશ્ચિતતાઓ આપણને ઘેરી વળે છે ત્યારે અને તેના પહેલાં આપણે આપણી જાતને એટલી ડેવલપ કરવી પડશે, એટલી વિકસિત કરવી પડશે. અને આના માટે આપણા હંમેશા સકારાત્મક દૃષ્ટિ રાખવી પડશે. જો આપણે સકારાત્મક વિઝનથી, પોઝિટિવ દૃષ્ટિથી, પોઝિટિવ એટીટ્યૂડથી કામ લઈશું તો કોઈ પણ અનિશ્ચિતતા આવશે, અનસર્ટેનિટી આવશે તો તેની સાથે કેવી રીતે કામ લેવું, તેની સાથે કેવી રીતે લડવું અને તેમાંથી કેવી રીતે બહાર નીકળવું, તે બધું જ આપણે કરી શકીએ છીએ. જરૂર છે આપણી જાતની તૈયારીની, આપણી પોતાની તૈયારીની. તો આ તૈયારી ફક્ત ને ફક્ત આપણા સકારાત્મક અભિગમથી, પોઝિટિવ એટીટ્યૂડથી જ આવશે. તો બસ મારા મિત્રો, જો આપણે આટલું કરી શકીએ કે આપણા જીવનમાં જે કંઈ અનિશ્ચિતતાઓ આવવાની છે તેના માટે આપણે પહેલેથી જ તૈયાર રહીએ, હંમેશા સકારાત્મક અભિગમ રાખીએ અને દરેક પરિસ્થિતિની સામે આપણે કેવી રીતે લડી શકીએ, પરિસ્થિતિ કેવી રીતે બહાર નીકળી શકીએ તેની પર કામ કરીએ તો ચોક્કસ જ આપણે જીવનમાં આવનારી દરેક અનિશ્ચિતતાઓ સામે લડી શકીશું, તેમાંથી બહાર નીકળી શકીશું. તો મારા મિત્રો, આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવી શકીએ છીએ અને દરેક અનિશ્ચિતતાઓનો સામનો કરી જીવનમાં નિશ્ચિતતા લાવી શકીએ છીએ. તો આટલી નિશ્ચિતતા આપણે જીવનમાં લાવી શકીએ તો ઘણું છે. થેન્ક યુ.